नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। खबर अहमदाबाद से है, जहां के पारडी इलाके में 13 जुलाई को कपड़ा व्यापारी के घर हुई बड़ी चोरी के मामले में पुलिस को अहम सफलता मिली है। पुलिस ने वारदात का खुलासा करते हुए एक आरोपी बाबूलाल को गिरफ्तार किया है। जांच में सामने आया कि व्यापारी के घर पर काम करने वाला कमलेश मीणा इस पूरी चोरी का मास्टरमाइंड था। घर में काम करने के कारण कमलेश को घर की सुरक्षा व्यवस्था और तिजोरी में रखे सामान की जानकारी थी। इसी का फायदा उठाकर उसने सोने चांदी के आभूषण चोरी करने की साजिश रची। पुलिस के अनुसार इस मामले में आरोपी बाबूलाल को गिरफ्तार किया गया है, जबकि मुख्य आरोपी कमलेश मीणा और उसका भतीजा गौतम अभी फरार है। पुलिस ने अब तक आरोपियों के पास से करीब 26,17,000 रुपए कीमत का कीमती सामान बरामद किया है। अहमदाबाद जोन 7 के डीसीपी शिवम वर्मा ने बताया कि फरार आरोपियों की तलाश के लिए पुलिस की कई टीमें लगातार काम कर रही हैं। संभावित ठिकानों पर दबिश दी जा रही है और चोरी में शामिल अन्य लोगों की भूमिका की भी जांच की जा रही है। पुलिस का कहना है कि कमलेश मीणा और गौतम की गिरफ्तारी के बाद चोरी की पूरी साजिश से जुड़े कई और राज सामने आ सकते हैं। साथ ही बाकी चोरी के सामान की बरामदगी के लिए भी जांच जारी है। તેર 7/2026 રોજ પાલડી પોલીસ સ્ટેશનમાં એક નોકર ચોરીની ફરિયાદ થઈ હતી। એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વ્યાપારીના ઘરે ઘરઘાટી કામ કરતા એક કિસમ જેના નામ કમલેશ મીણા છે, એ 3-1 મહિનાથી ત્યાં કામ કરતા હતા। એને ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા। એમાં તાત્કાલિક પાલડી પોલીસને એફઆઈઆર નોંધાઈ। તે પછી પાલડી પોલીસ અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ બનાવેલી હતી, કેમ કે એના જો ફરિયાદી હતા એને નામ સિવાય બીજી કોઈ એડ્રેસની ખબર નથી હતી અને એ કરીને એક ટીમ અમદાવાદમાં એ કયા ગયા હતા એની શોધખોળ અને તે પછી બીજી ટીમ એના ઘરની એડ્રેસ આઈડેન્ટિફાઈ કરીને એને આ મોકલી હતી। એ કરીને એક બીજા આરોપી જેના નામ બાબુલાલ મીણા છે એની ધરપકડ પોલીસ કરેલી છે। બાબુલાલ મુખ્ય આરોપી કમલેશ મીણાના મિત્ર છે અને એ જો દાગીના ચોરાયેલા હતા એના રિસીવર કરીને હતા અને બાબુલાલના કામ હતા કે એક ત્રીજા આરોપી ગૌતમ જો કે એક ભત્રીજા છે મુખ્ય આરોપી કમલેશના, એને દાગીના આપવાના હતા। બાબુલાલે થોડા ખરા દાગીના એક સોનીને આપ્યા હતા અને બીજા દાગીના એને પાસે જ હતા। એમાંથી ટોટલ 26,17,000 જેટલા મુદ્દામાલ, જેમાં 25,42,000ના દાગીના અને 17,000 જેટલા કેશ છે એની રિકવરી થયેલી છે। એમાં બાબુલાલની ધરપકડ અત્યારે થઈ ગયેલી છે અને ગૌતમ અને કમલેશની ધરપકડ અત્યારે બાકી છે। સાહેબ, આજે કમલેશને ઘરઘાટી તરીકે રાખ્યો હતો, કોના થકી સંપર્ક થયો હતો, કેવી રીતે સંપર્ક થયો? જો ફરિયાદી છે એના ઘરે 3 જેટલા બીજા રાજસ્થાન સલુંબરથી એક ઘરઘાટી કરીને કામ કરે છે, એના જ કોન્ટેક્ટથી કમલેશને પણ રાખેલા હતા, બટ કમલેશના કોઈ પોલીસ વેરિફિકેશન એવું કંઈ થયેલા નથી હતા। સાહેબ, કમલેશે કઈ રીતે ચોરી કરી હતી? કટકે કરી હતી કે પછી એક સાથે કરી હતી? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે એના જો ઘરના બેડરૂમમાં કબાટ હતા એની ચાબી કે કોઈ પણ રીતને એને પાસે હતી, એમાંથી કટકે કરીને એને ટોટલ એટલા બધા દાગીના અને કેશ ચોરાયેલા હતા। આખો મામલો બહાર કેવી રીતે? એના જો ફરિયાદી હતા એને ડાઉટ પડ્યા પછી એને જો સર્વન્ટ રૂમ હતા એમાં ચેક કર્યા, એમાંથી એને કેશ મળ્યા હતા જો કેશ ફરિયાદીના હતા અને એ કેશ કરીને એને ઉપર ડાઉટ થયા અને તે પછી એને બધા કબાટ ખોલીને એક એક કરીને મુદ્દા વસ્તુ ચેક કર્યા, તે પછી એને ખબર પડી કે મોટી ચોરી થયેલી છે। સાહેબ, આ જે આરોપી કમલેશ છે, બાબુલાલ સાથે શું સંપર્ક હતો એનો? અન્ય જે ગૌતમ નામનો આરોપી છે એની સાથે શું સંપર્ક હતો અને કઈ રીતે આ ભાગબટાઈ કરી હતી કે શું આખો આ જે મુદ્દામાલની અંદર એ લોકોનો રોલ હતો? બાબુલાલ જો છે એ કમલેશના મિત્ર છે અને સલુંબરમાં આજુબાજુના ગામના રહેવાસી છે અને અહીંયા બંને ઘરઘાટી તરીકે કામ કરે છે અને ઘણા વર્ષોથી ઓળખે છે અને એ જ કમલેશ એને પકડવાની ડરથી બાબુલાલને બધા મુદ્દામાલ આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને બાબુલાલને કામ આપ્યા હતા કે તમે ગૌતમને એ બધા મુદ્દામાલ ચોરાયેલા વસ્તુ છે એ આપવાની છે, એ કરીને એ બંને કોન્ટેક્ટમાં જ હતા। બાબુલાલને કોઈ ભાગ આપવાનો હતો કે કંઈ?
એવું કંઈ ડિસ્કશન થયા નથી હતા. એને બધા ચીજ ચોરાયેલી વસ્તુ ગૌતમને આપવાની વાત કહી હતી. આજે અન્ય બે ઘરગાડી તરીકે ત્યાં જ કામ કરતા હતા, એ લોકોનો કોઈ રોલ ખરો કે કેમ? ના, પ્રાથમિક તપાસમાં એનો કોઈ રોલ નથી. બે એમાં લેડીઝ છે અને એક 3 વર્ષ જૂના એક સર્વન્ટ છે. એના અત્યાર સુધી કોઈ રોલ છે નહીં. ગૌતમનું સર બેકગ્રાઉન્ડ શું છે? અગાઉ કોઈ ગુના દાખલ થઈ ચૂક્યા છે કે કેમ? ત્યાંનો મૂળ ક્યાંનો રહેવાસી છે? કેટલા વર્ષથી અહીંયા અમદાવાદમાં રહે છે? એ 3 સલુંબરના રહેવાસી છે. એમાં જો બાબુલાલ અને કમલેશ છે અહીંયા ઘરગાટી તરીકે કામ કરે છે. અને એમાં જો બાબુલાલ જેની ધરપકડ થયેલી છે એ 12મી ધોરણ સુધી ભણેલા છે અને કમલેશ જો છે એ 10મી ધોરણ સુધી ભણેલા છે. અને બીજા જો ગૌતમ છે, જો મુખ્ય આરોપી કમલેશના ભત્રીજા કરીને છે, એ અત્યારે કોલેજમાં ભણે છે સલુંબરમાં. કારણ કે જાણવા મળ્યું સાહેબ, કયા કારણોસર ચોરી કરી? એ આપના આર્થિક ફાયદા માટે અને એ ઇઝી મની મળી જાય એ માટે એને ચોરી કરેલી છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद पुलिस ने चोरी की इस वारदात में एक आरोपी को गिरफ्तार कर लिया है, लेकिन मुख्य आरोपी अभी पुलिस की पकड़ से बाहर है। अब पुलिस की नजर फरार आरोपियों की गिरफ्तारी और बाकी सामान की बरामदगी पर है। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। बने रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।